આજે હું બનાવવાની છું મરચાંનો સંભારો। આ મરચાંનો સંભારો બહુ જ ટેસ્ટી લાગે છે, ખાવાનો પણ સ્વાદ વધારી દે છે। એના માટે મેં 200 ગ્રામ જેટલા મરચાં લીધા છે। મરચાં આવા લાંબા અને ગરબવાળા હોય ને એવા જ લેવાના। સંભારો તો તમે ગમે તે મરચાંનો કરી શકો, પણ આ મરચાંનો સંભારો બહુ જ સરસ લાગે છે। અત્યારે ચોમાસામાં વધારે આવા મરચાં આવતા હોય છે, તો આનો સંભારો આપણે બનાવશું। તમે પણ એક વખત બનાવજો। એના માટે સૌથી પહેલાં આપણે મરચાંને આવી રીતે રીંગમાં કાપવાના છે। આ રીતે કટકા કરવાના છે, બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં, એ રીતે આપણે મરચાંના કટકા કરી લેવાના છે। આ રીતે આપણે બધા મરચાંના કટકા કરી લઈશું। આપણે આ મરચાંના કટકા કરી લીધા છે। હવે આપણે આને થોડા ઊંચા નીચે કરી લેવાના, જેથી થોડા બીયા નીકળી જાય। જેટલા બીયા નીકળી જાય એટલા કાઢી નાખવાના અને આપણે આ રીતે બીજા વાસણમાં લઈ લઈશું। સંભારો કરવા માટે આપણે ગેસ ચાલુ કરી દઈશું, તાસણું મૂકી દઈશું, તેલ લઈ લઈશું। તેલ થોડુંક આગળ પડતું રાખવાનું। આપણું તેલ આવી ગયું છે। આપણે સૌથી પહેલા રાઈ એડ કરી દઈશું, જીરું એડ કરી દઈશું, હિંગ અને અડધી ચમચી હળદર એડ કરી દઈશું। આપણે આ મરચાં છે એ એડ કરી દઈશું। મિક્સ કરી દઈશું। તરત જ આપણે મીઠું એડ કરી દેવાનું છે, સ્વાદ પ્રમાણે મીઠું। સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે થોડી વાર આને ઢાંકી દઈશું। અડધી મિનિટ જ ઢાંકવાનું છે। અડધી મિનિટ જેવું થઈ ગયું છે, જોઈ લઈએ આપણે। હવે આપણે આની અંદર બીજા મસાલા એડ કરી દઈશું। સૌથી પહેલા આપણે શેકેલી મેથીનો પાવડર લેવાનો છે। આ મેં ઘરે જ બનાવ્યો છે, 2 ચમચી જેટલો એડ કરી દેવાનો છે। આ મસાલા, આ પાવડરથી આ મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે। 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દઈશું અને અડધી ચમચી ધાણા જીરું પાવડર। ફરીવાર આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। થોડી વાર આપણે આને ચડવા દઈશું। આપણે આને સતત ચલાવતા રહેવાનું છે। આપણો ચણાનો લોટ શેકાઈ જાય ત્યાં સુધી આવી રીતે થોડી વારે ચલાવતા રહીશું। આપણો સંભારો બનીને સરસ તૈયાર થઈ ગયો છે। હવે આપણે આ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પછી આપણે લીંબુનો રસ એડ કરશું। આપણે બહુ લીંબુનો રસ નથી એડ કરવાનો, ફક્ત થોડોક જ એડ કરશું। ફરીવાર મિક્સ કરી લઈશું। બને છે ને એકદમ સરસ। એક વખત ચોક્કસથી બનાવજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો। મરચાંનો સંભારો બનીને સરસ તૈયાર થઈ ગયો છે। હવે આપણે આને સર્વ કરી દઈએ। આ મરચાંનો સંભારો સવારે ચા ભાખરી સાથે અથવા તો આપણે દૂધ ભાખરી ખાતા હોઈએ તો આપણને દૂધ ભાખરી થોડુંક મોડું લાગે તો દૂધ ભાખરી સાથે પણ સરસ લાગે છે। બપોરે આપણને ફૂલભાણામાં ને સાંજે કઢી ખીચડી ખાલી ખાવી હોય તોય પણ આ સંભારો સરસ લાગે છે। એટલો સરસ ટેસ્ટી બને છે।